આ પ્રશ્ન સૌથી વધારામાં વધારે કોમેન્ટોની જ હતી કે બુન તમે ચોરો હો ચિયા ગમનો હો ચું ગમ હ. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આજ તો બ્લોગ તો નથી, ઓનું બ્લોગ નહીં કહેવાય. તો આપણે લઈને આવી જઈએ તમારા બધા માટે એક Q&A વિડીયો. તો ચાંદનો બનાવવો હતો પણ આપણે બનાવ્યો નહોતો. તો આજે ફાઇનલી એ વિડીયો બનાવી દઈએ છીએ. તો આપણે જ્યારથી યુટ્યુબ ચાલુ કર્યું ત્યારનો આપણે કોઈ વિડીયો નહોતો બનાવ્યો Q&A. તો આજે ફર્સ્ટ વાર Q&A વિડીયો બનાવીએ છીએ. જેવો લાગે તમને એ પહેલાં જોજો ને પછી કોમેન્ટ કરજો. તો જો અત્યારે તો મિહાલ મચો બેઠી ખેતરમાં, કારણ કોઈ પલવ મારેલું હોય અને ડેફો અહીં અને ઠંડો ઠંડો પવન આવે હ અને વબાનું સોયલું હોય. તો આપણે આ બાજુ આવતો રહે, કારણ કે ઘર નજીક જ છે. પણ મેં કીધું હેડો ઠંડા વાતાવરણમાં જઈએ, કારણ કે પવન એમ સારું આવે ઠંડો ઠંડો, ઘરમાં બધું બફારો ને એવું મારે, એટલે મેં કીધું હેડો ખેતરમાં જઈને બનાવીએ. તો જો આજે આવી જઈએ આપણે વિડીયો લઈને તમારા બધાના પ્રશ્નોના જવાબ. બધાને ખાસ કરીને એ જ પ્રશ્ન કે ભાભી તમે ચોનો હો ચિયા ગમનો હો ચો રહો. મેન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો વધારે એ જ. આપણે એડ્રેસવાળો વિડીયો બનાવ્યો હતો, પણ જેને જોયો હોય ને તો ખબર જ હોય. પણ ફરી આપણે એકવાર બીજી વાર લઈને આવી જઈએ. અને આપણે લગ્નના જે વિડીયો નાખ્યા એમાં બધાની સારી સારી કોમેન્ટો હતી. તો આપણે એમાંથી જે સારા સારા પોઈન્ટ હતા એ લીધા અહીં, કારણ કે બધાને પર્સનલ જઈને મેસેજ કરીએ અને કોમેન્ટનો રિપ્લાય આપે એ તો પોસિબલ નથી થતું. તો કીધું ચલો તમારા માટે એક Q&A વિડીયો બનાવી નાખીએ. તો તમે બધા જોજો. તો આપણે જો ઓમો લખી દીધા તમારા પ્રશ્નોના જવાબ. તો પવનમાં થોડું ઉડે, કારણ કે આપણો પહાડ ફોન હતો પણ બીજો બગડી ગયો, એટલે મેં દેખાતો એટલે આપણે પેન ઉઠાવી દીધી અને નોટમાં લખી દીધા તમારા પ્રશ્નોના જવાબ. તો ચલો આપણે પહેલો પ્રશ્ન આનાથી શરૂઆત કરીએ. બેન તમારો પૂરો પરિવારનો પરિચય કરાવો ને વિડીયો બનાવો. સરસ, જય માતાજી. તો જો આપણે કદીક આઈડીનું નામ લેવું તો વિડીયો ઘણો બધો લોબો થઈ જશે, પણ જેનો પ્રશ્ન મેં વચ્ચે એને તો ખબર પડી જ જશે કે મારા પ્રશ્નનો રિપ્લાય આવ્યો. અને જેનું રહી જાય એનું માફ કરજો, આપણે બીજી વાર લઈ લેવું. તો પરિવારનો પરિચય પહેલાં તો પરિવાર તો ખાસો લોબો પરું હોય, પણ અમે રહીએ છીએ ગામડામાં, એટલે આપણે પરિવારને સોશિયલ મીડિયા ઉપર એકદમ લાવો એ તો મુશ્કેલ હોય. પણ જેને આવવું હોય એનું તમે લાવીએ, કારણ કે પરિવારે આવે પણ કોખું કે તમે તો આવા વિડીયો બનાવો ઓમ કરો ને ઓમ કરો, એટલે એ બધા અમારા જેવા નહીં હોય, સહન કરી લે. પણ ઘરનો કેવું થાય કે આવું ક્યાંય ગમનો ને એ બોય એવું વિચારીએ. હું નથી વિચારતી મારા વિશે હું વિચારે, જેવા વિચારો એ બધું નાખી દીધું પાછળ. એટલે તો આટલો થોડો વધે એક ડગલું આગળ. એટલે ઘરનો બધાને એવું હોય, પણ જેનો આજે આવા મોગ અને જેને સારું લાગે એને તમે લેવસ, કારણ કે ધીરે ધીરે તમને બધાને પહેલાં કીધું તું ન મળે કેમ, કારણ કે ધીરે ધીરે અનુભવ થયો સોશિયલ મીડિયા શું કહેવાય શું થાય એ તો અત્યારે મેં સમજાવું, પણ થોડી સમજણ આપણે ઓછી પર ઘરનો સમજાવવાનું એમ કરવા. એટલે તો થોડું ઘણું ફાવી જશે. તો આપણે ચોક્કસથી એક પરિવારનો પરિચય અને પરિવારનો વિડીયો ચોક્કસથી બનાવું. તો લગન તો તમારે રાહ જોઈશ પડશે. તો આ તો તમારા પ્રશ્નનો જવાબ. તો જય માતાજી ભાઈ, તમે સરસ મજાની કોમેન્ટ કરી, કારણ કે પહેલી કોમેન્ટ તો એ જ હતી. હવે આવી બીજી કોમેન્ટ. બેન ઢીંગલી સરસ ડાન્સ કરે છે, ઢીંગલીનું નામ શું છે, ઢીંગલી કોની દીકરી છે? તો આ પ્રશ્ન તો ઘણો બધો એ પૂછેલું છે, તો મેં વાંચેલું એ અને આપણે બને તો લગન રિપ્લાય આલેલું હે. તો ઢીંગલી મારા જેઠની છોકરી છે અને એનું નામ કાયરા છે. તો કાયરાની તો વાત નહીં થાય, કારણ કે મારા બ્લોગની રોનક હોય આવે એટલે તો એનું બહુ જ પેલું એમ હોય. અત્યારે તો હાલ તો ઊંઘી જ છે, એટલે અમે એવું તરકામ નથી લાવ્યો તેમાં. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર આવું કોમેન્ટ કરવા માટે. તો તમારો પણ આભાર, કારણ કે વિડીયો જોયો તો ખબર પડી કે આ બી ઢીંગલી સરસ ડાન્સ કરે છે, ઓનું નામ શું હ. તો આ તો તમારા પ્રશ્નનો જવાબ. હવે આવ્યો ત્રીજો પ્રશ્ન. તમે વિડીયો બનાવો તો અમે પણ ગામડાની મોજ જોઈશું. ગામડું તો ગામડું જ છે, નસીબદાર હોય એ ગામડામાં જ રહે. જય સ્વામિનારાયણ. અને અમે અમદાવાદથી સરોજ પટેલ. તો જુઓ ભાઈ, કારણ કે આ કોમેન્ટ અમદાવાદની સરોજ પટેલ. સરોજ તો
લેડીઝ છે કે જેન્ટ્સ છે, એટલે કે પુરુષ કે મહિલા હે ખબર નથી, પણ જે હોય પણ સરસ મજાની કોમેન્ટ કરીએ, કારણ કે બહુ આનંદ થયો, કારણ કે છે અમદાવાદ બરોડા બધેથી જોઉં હું એ હોબરીને ખૂબ આનંદ થાય. તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તો જો કુદરતી વાતાવરણમાં જ બેઠા છીએ અને ગોમડું એ ગોમડાના અવાજ નહીં થાય, કારણ કે ગોમડાનું અવાજ લેવું હોય ને તો ગોમડામાં જ આવવું પડે. તો તમારો આભાર, કારણ કે મને સમજવા માટે અને મારા બ્લોગ જોવા માટે. તો જય સ્વામિનારાયણ, જય માતાજી. હવે આપણે બીજો પ્રશ્ન. જય માતાજી બેન, મારી મમ્મી તમારા લગ્નના વિડીયો જોઈને ખુશ થઈ ગઈ. મસ્ત મજાનો પ્રશ્ન, કારણ કે લગ્નના બ્લોગ આપણે નાખ્યા તો લગ્નના ઘણી બધી કોમેન્ટો હતી, પણ એમાંથી એક બે પોઈન્ટ લીધા. અહીં આપણે બહુ નથી લીધા, પણ આપણે બીજી વાર ચોક્કસથી લઈ લેવું. તો આ ભાઈએ સરસ મજાની કોમેન્ટ લખી, અને એમની મમ્મી રોજ અમારા વિડીયો જોવો, તે ભાઈની કોમેન્ટો આવી જ જાય. અર્જુન ઠાકોર કરીને, કારણ કે એક આઈડીનું નામ જ બી લેવું. તો એ ભાઈ તમને પણ જય માતાજી, ને તમારા મમ્મીને પણ જય માતાજી, કારણ કે એ અમારા વિડીયો રોજ જોવું અને આવો બધો મને અહેસાસ કરાવરાયો. તો એના પરથી તો તમારો ખૂબ ખૂબ આભાર માનું, કારણ કે તમારા મમ્મીને તો ખાસ જય માતાજી. એમને સરસ મજાની કોમેન્ટ કરી, કારણ કે ગોમડાના રીતિ રિવાજ જોવા કોકનું ગમું તો સારું જ કહેવાય, કારણ કે અલગ અલગ હોય એટલે. તો જય માતાજી. હવે બીજો પ્રશ્ન. દક્ષ ક્યાં રહેશે અને દક્ષ કોણ છે? દક્ષ અમારો બાબુ છે, યાની કે મારો. તો દક્ષ રાહે એના મમ્માના ગોમ, કારણ કે એને ભણવા તો અમે લેલું હોય એટલે. તો દક્ષ તો અત્યારે હાલ તો હોય જ છે, પણ એ ઘેર એનું કોઈ હાથી નથી લાવ્યા. બેન તમારું પિયર કયા ગામ? ઘણા બધાના પ્રશ્ન આજ. બેન તમારું પિયર કયા ગામ, કયું ગામ, પિયરનું નામ કયો? તો જો મિત્રો પિયરનું નામે હાલ દો તો આપણે કયું ગામ હોય એ કહી દો, પણ સૌથી વધારે જલ્દીથી ઓમો કોમેન્ટ કરો કે તમારું પિયર કયું. તો આપણે જલ્દીથી એનો વિડીયો બનાવી દઈશું, કારણ કે હાલ તો કહેતી નથી કે મારું પિયર કયા ગામ, પણ આપણે ચોક્કસથી વિડીયો લઈને આવું, કારણ કે એના ઉપર વધુમાં વધુ કોમેન્ટ આવી તો પછી તો એ તો જણાવું જ, પણ હાલ તો તમને ના કહેવું. તો આપણે વધુથી વધુ કોમેન્ટ કરો તો તમને જણાવી દઈએ તો મારું પિયર ચિયા ગામ થાય. તો પછી બીજો પ્રશ્ન. બેન ભાઈ કેમ નાચતા નથી? દક્ષિણ પપ્પા ચલો જવાબ આલો, ખુદ આલીએ બા. ચલો હેડો. બોલા જમ નાચતા નથી? કોઈ લડે બોલા? ના કોઈ નથી. તાન પછી નથી આવડતું એટલા માટે. આવડતું નથી એમથી. તો જો મિત્રો ઈયોને એવું હે, કારણ કે ફાવો તારનું ગાયેલા નથી એટલે. તો ને એ બાઈ એના લગ્નમાં 2 વટા ખાલી ગાયા. ડાન્સ તો એના સપનોની વાત કહેવાય, પણ ખાલી ગાયા અહીં 2 વટા માર્યા અહીં, પણ એ નથી પસંદ તો નથી ગાતા ને આવડે નહીં, એટલે ખાલી આવવાનું ખરું, જોઈ રહેવાનું ખરું, પણ ગાવાનું નહીં. તો નથી નાચતા, પણ આપણે નચાવરા કોક તમે કોમેન્ટ કરો શું કરીએ ઈયોના ઉપર. આપણે ચોક્કસથી ડાન્સે કરાવરા હું, ગાતા શીખવાડી દે, બધું જ તમારા બધાનો સાથ તો મી કરી શકીએ. તો આ તો તમારા પ્રશ્નનો જવાબ. સરસ મજાની કોમેન્ટ કરવા બદલ તમારો આભાર, અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખુશ રહો. સરસ વિડીયો એવી પણ કોમેન્ટો આવું, તો એ બધા મિત્રોનું પણ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મારા તરફથી તો આપણે લાસ્ટ પ્રશ્ન. આ પ્રશ્ન સૌથી વધારે કોમેન્ટોની જ હતી કે બુન તમે ચોરો હો, ચિયા ગમનો હો, ચું ગમ હ. તો તમે બધાએ એટલો બધો મને મજબૂર કરી દીધો કે અમારે વિડીયો બનાવવો પડે. તો ચલો તમને જણાવી દઈએ, અને ફૂલ વિડીયો જોજો અને પછી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો તમને જણાવું કે મારું ગામ રમણા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. તો આ અમે વહી રહીએ છીએ, અને મળવું હોય તો જરૂરથી આવજો.
અને આપણા પ્રશ્નોના જવાબ તમને મળી જાય હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અને કોઈ બીનો રહી ગયું હોય તો એ જણાવજો, માફ કરજો. કારણ કે જે પ્રશ્ન લેવાતા એ લીધા હે, અને જેનો કોઈ બી પ્રશ્ન હોય એ જલ્દીથી કોમેન્ટ કરો તો આપણે ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં તમારા કોમેન્ટનો જવાબ આપી દઉં. તો બસ આજના વ્લોગમાં આટલું જ. તો લગન તમારું ધ્યાન રાખજો. બાય બાય. તો ફરી મળીશું બીજા નવા વ્લોગમાં, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં લગન બાય બાય. જય માતાજી.